અને હું વિજાપુરથી ચાલીને આવ્યો હતો. મારા બૈરાની ડિલિવરી હતી તો બાળક ઊંધો હતો. તો મારી ડૉક્ટર કે 20% આની છે ગેરંટી કે. તો પછી મેં તમારા પર છોડી મૂક્યું. તમે કરો એ સહી. તો મારા બંને જીવ કમ્પ્લીટ છે તમારી દયાથી. તો હું ધજા લઈને વિજાપુરથી ચાલતો અહીંયા આવ્યો 20% શક્યતા હતી એમ બચવાની. હા, 20%. માં બચશે કે બાળક એમ. એટલે તમે માનતા રાખી હતી માતાજીની કે બંનેને કોઈ તકલીફ થાય નહીં, સારી રીતે ડિલિવરી થઈ જાય. તો એ મારી 3 દીકરીઓ મારે છે, ચોથી દીકરી આવી પણ તો કોઈ મને ટેન્શન નથી. બસ મારા કમ્પ્લીટ એટલે બસ. ભલે રામ. કેટલી દીકરી આવી? ચોથી દીકરી આવી. ઓપરેશન કર્યું તોય જો રાજી છે. તોય રાજી હું અમારા ભક્તો કહેવાય. 4 દીકરી આવા છતાંય 3 નોર્મલ મારી, 3 નોર્મલ ડિલિવરી, ચોથી સિઝેરિયન. તોય રાજી છે. જો તોય એમ કે તોય ખુશ છું. આ મારા વાલા ભક્તો છે અને આમના માટે હું બેઠી છું. અને આવતા તો હું રોડ ઉપર ચડ્યો ત્યાં જાણે તો તમારો ફોટો તાત્કાલિક રિક્ષા પાછળ જોવા મળ્યો. તો મને એમ લાગ્યું કે મારા હંગારે જ છે. ભગવાન જે કરે ને તમારા માટે મંગલ જ હોય. ક્યારે આ મંગલ હોય. વિજાપુરથી અહીંયા આવ્યો પણ મારા ઘરના પૈસા બી નથી વાપર્યા. મને બધા ભક્તોએ પૈસા આપ્યા જ છે સુધી. ગમે ત્યાં હા, તકલીફ નથી પડી લગી. ગમે તે પૈસા મળી જાય. 100 કિલોમીટર ચાલ્યો પણ પગમાં ફોલ્લો નથી પડ્યો. ખાવા પીવા બધું મળી જાય. પણ સત્ય વાત કહું ને તો જે ચાલતા આવતું હોય દૂરથી, એ ચાલતા આવ્યા હોય અને એની થોડી સેવા થઈ જાય તો તમે એ જે ચાલતા આવ્યા હોય એનું ફળ મળે. એટલું ને એટલું ફળ ખાલી એની સેવા કરવાથી ફળ મળી જાય. આ સિદ્ધાંત છે આવો. એટલે જ મારી વસ્તી નહીં તે બેહાડું. ચાલતા આવ્યા એમના પગ દબાવડાવવા. 2 રવિવારથી બે હશે. ધીરે 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 બધાને મોકલીશું વારા પરથી વારા. ભલે ખૂબ સરસ. મારી ઈચ્છા પૂરી કરજો મારી. 4 દીકરી ભલે આવી પણ ભગવાન હંમેશા મંગલ જ કરે, મંગલ કરે નહીં. જન્મો જન્મનું કંઈક ઋણ તમારી પર હોય એ ભગવાને આ 4 દીકરીઓ આલી. 4 કન્યા દાન કરવાનો તમને અવસર મળ્યો. આ મતલબ વાત સ્વીકારી, દુખી થયા વગર. એ દીકરીઓને જો કદાચ સ્વીકાર કરી લો, હસતા હસતા કદાચ રાજી રહો ને તો શી ખબર કાલે એ દીકરી લક્ષ્મી સ્વરૂપ. છોકરીઓ આવી ત્યાંથી પૈસા ખૂટ્યા જ નથી મારી પાસે. એ જ બોલું છું હું. એ જ બોલું છું. એ લક્ષ્મી સ્વરૂપ.